presented by Fortune Refined કપાસિયા તેલ, પાક્કા ગુજરાતીની પહેલી પસંદ. Co-powered by VIP ચાય, નવી તાજગી અને નવા અહેસાસ સાથે. નમસ્કાર, હું છું ધારા. સ્વાગત છે તમારું કિચન મેજિકમાં. કિચન મેજિક એક એવો શો જે અત્યાર સુધી 250થી પણ વધારે એપિસોડ્સ પૂરા કરી ચૂક્યું છે અને હવે જે પણ એપિસોડ્સ આવી રહ્યા છે, હવે જે પણ ફેસ્ટિવલ્સ આવી રહ્યા છે, એને અલગ રીતે સેલિબ્રેટ કરવાનું વિચાર્યું છે. તો યસ, આ વખતે જે ફેસ્ટિવલ આવે છે 15મી ઓગસ્ટ, અને 15મી ઓગસ્ટ આપણને સૌને ખ્યાલ છે આપણો આઝાદી દિવસ. આઝાદી દિવસ પછી હવે જો વાત કરીએ તો આ વર્ષ 2026 એ આપણે 80મો આઝાદી દિવસ ઉજવી રહ્યા છીએ. અને જ્યારે વાત કરીએ 80 વર્ષની, તો 80 વર્ષમાં આ દેશે ખૂબ જોયેલું છે. બસ હવે સેલિબ્રેશનની વાત અને આવનારી પેઢી શું વિચારે છે એ વિશે વાત. તુલિપ ઇન્ટરનેશનલ સ્કૂલના સ્ટુડન્ટ્સ આવે છે અને ટ્રાય કલર રેસિપીઝ આપણે તૈયાર કરીએ છીએ. ન્યૂઝ કેપિટલ ગુજરાતની એક વિશેષ રજૂઆત ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, co-powered by VIP ચાય. આજે મારી સાથે બે સ્ટુડન્ટ્સ જોડાઈ રહ્યા છે 5th સ્ટેન્ડર્ડના. સૌથી પહેલા આવે છે કેનિશા શાહ અને ત્યાર પછી બંને સાથે મળીને બનાવે છે એક સરસ મજાની ટ્રાય કલર રેસિપી, એટલે કે કેલ્વી અને કેનિશા બંને સાથે મળીને બનાવે છે આ રેસિપી. સૌથી પહેલા બનાવીએ છીએ આપણે થેપલા ચાટ અને ત્યાર પછી બનાવીએ છીએ ટ્રાય કલર બરફી. તો કરીએ શોની શરૂઆત. હાય, મારું નામ કેનિશા શાહ છે અને હું 5મા ધોરણમાં ભણું છું. મારી સ્કૂલનું નામ ધ ન્યૂ તુલિપ ઇન્ટરનેશનલ સ્કૂલ છે. આજે હું થેપલા ચાટ અને મારી ફ્રેન્ડની સાથે હું તિરંગા બરફી બનાવવાની છું. ઓકે, સો તું આજે બે રેસિપીઝ કરવાની છે, રાઈટ? અને 15th ઓગસ્ટ વિશે તને શું ખબર છે, મને એ કહે. 15th ઓગસ્ટ 1947 આપણે આઝાદ થયા હતા બ્રિટિશથી. અને અમારી સ્કૂલમાં રોજે એટલે 15thમાં નવા અલગ અમારે એન્યુઅલ ફંક્શન્સ થતા હતા. લાઈક અમે લોકો ડાન્સ કોમ્પિટિશન રાખતા હતા, મ્યુઝિક કરતા હતા, એક્સેટ્રા. અને આજે અમારી સ્કૂલે કંઈક નવું સોચ્યું અહીંયા કિચન મેજિકમાં આવવા માટે. અને થેન્ક્સ ટુ ભૂમિકા જયસ્વાલ મેમે કે એમને મને કિચન મેજિકમાં હિસ્સો લગાવ્યો. અરે વાહ! સો તમારા કુકિંગ મેમ જે છે એમનો એક વિચાર છે કે તમે રોજ કંઈક નવું શીખો અને નોન ફાયર રેસિપીઝ અથવા થોડું શીખો. તો તું ઘરે શું બનાવવાનું ટ્રાય કરે છે? શું બનાવે છે તું? હું જે મેમ શીખવાડે છે એ બનાવું છું. જેવી રીતે અમારા મેમે વિક્ટોરિયા ચાટ, પછી ચોકોપીને કોન બનાવ્યું હતું, પછી સેન્ડવિચ બનાવી છે, અને ફારસીમાં એટલે થોડુંક સ્વીટ્સમાં અમારા લોકોને કચ્ચી મિસ્ટી બનાવ્યું હતું, જે આપણે લોકો બહુ બધામાં બી એટલે આપણે કોઈ પણ ફેસ્ટિવલ હોય છે એમાં બી આપણે એ સ્વીટ્સ બનાવી શકીએ છીએ. વાવ, નાઈસ. તો બધી જ પ્રકારની રેસિપીઝ તમારા મેમ તમને શીખવાડે છે. આજે તું થેપલા ચાટ બનાવીશ. તને થેપલા વણતા આવડે છે? હા. અરે વાહ! તો ચલો કરીએ શરૂઆત. ચલો. આપણે હવે થેપલાનો ડો બનાવી દીધો છે. હવે આપણે એને ગુલ્લો બી કરી દીધો છે. હવે આપણે એને ખાલી વણવાનું છે. ઓકે. વાહ, તને મસ્ત વણતા પણ આવડે છે. હા. વાહ. હવે આપણે ઓઇલ નાખી દઈશું અને એના પછી આપણે એને શેકી દઈશું. ઓઇલ જે લઈએ છીએ ફોર્ચ્યુનનું રિફાઇન્ડ કપાસિયા તેલ, ચોકોફેરોલ સાથે બનેલું, એટલે આપણી વાનગી પણ ફ્રેશ રહેશે અને કોઈ પણ પાક્કા ગુજરાતીઓની પહેલી પસંદ છે. હવે આપણે એને શેકી દઈશું. ઓકે. પહેલાં આને થોડીક વાર રાખવાનું અને એના પછી શીખવાનું, કારણ કે નીચેનું જે છે એ શેકી જાય. ઓકે. બીજી એવી કઈ વસ્તુ છે જે તને બનાવતા આવડે છે?
મને બહુ બધી વસ્તુ છે જે બનાવતા આવડે છે. અમારે મેમે બહુ બધું જેવી રીતે મિલ્કશેક્સ છે એ બી શીખવાડ્યું છે. અમારી ચટણી જે છે ઇમલીની ચટણી છે એ બધું જ અમારા મેમ શીખવાડે ઇમલીની છે. ચટણી કેવી રીતે બનાવે છે તું? સૌથી પહેલાં આપણે ઇમલીનું લેવાનું, એના પછી આપણે થોડુંક શુગર નાખવાનું, પછી એને થોડુંક ગરમ કરીને એને આખું પેલું લિક્વિડ ટાઈપ થઈ જાય એને કરવાનું, અને એના પછી થોડુંક પાણી નાખીને કરી દેવાનું. અરે વાહ, તો ચલો તને એ પણ બનાવતા આવડે છે. એટલે તને જ્યારે પણ કંઈક નવું બનાવવાની ઈચ્છા થાય ત્યારે તું મમ્મીને એવું કહે કે મમ્મી તું બનાવ, કે પછી તું એમ કે મમ્મી હું બનાવી દઉં? હું બનાવી દઉં. તું બનાવી દે, કારણ કે ઇન્ટરેસ્ટિંગ લાગે કે નવું ઇન્ટરેસ્ટિંગ બનાવવા માટે. યસ. હવે આ થોડુંક શીખી ગયો છે તો હવે આપણે આને ટર્ન કરી લઈએ. ટર્ન કરી લઈએ. ઓકે, નાઈસ. તને થેપલા શેકતા તો આવડે છે અને બનાવતા પણ આવડે છે. હા. વેરી નાઈસ. સો આ શેકાઈ ગયું છે કે હજુ થોડી વાર લાગશે? બસ 1 મિનિટ પછી એકવાર ટર્ન કરી દઈશ, પછી એ શેકાઈ જશે. ઓકે, અને આ શેકાઈ ગયું હોય કેવી રીતે ખબર પડે? એ આખું ગોલ્ડન બ્રાઉન ટાઈપનું થઈ જાય અને એટલે આપણે ખબર પડી જાય કે આ શેકાઈ ગયું છે. ઓકે. ધારા દીદી આ દેખાય છે, દેખો બ્રાઉન થઈ ગયો. યસ, એટલે હવે આ શેકાઈ ગયું છે. હા. તો હવે એને બહાર કાઢી લઈએ. હા. ચલો. વેરી નાઈસ. ગેસ બંધ કરી દઉં? હા. ઓકે, હવે આપણે શું કરશું આના પર? હવે આપણે એને ચાટ બનાવવાનો છે, એટલે સૌથી પહેલાં તો આપણે એને ગ્રીન ચટણી લઈશું. સૌથી પહેલાં આપણે એને ગ્રીન ચટણી લગાવશું. અને પછી એમાં વેજીસ એડ કરશું. હા. અરે વાહ. તને સૌથી વધારે ભાવતા હોય એવા કયા કયા વેજીટેબલ? વેજીટેબલ્સ મને બધું ભાવે. મને વધારે પડતું સેલેડમાં કુકુમ્બર અને ટમેટોસ. ઓકે, તો તું પછી એના સેલેડ ટિફિનમાં લઈ જાય? હા, લઈ જાઉં છું. અરે વાહ, વેરી નાઇસ. હવે થોડાક વેજીસ એડ કરવાના, જેવી રીતે કુકુમ્બર બી આપણે એડ કરી શકીએ છીએ, ટમેટોસ બી એડ કરી શકીએ છીએ અને કેબેજ બી એડ કરી શકીએ છીએ. બટ આમાં આપણે ડુંગળી નાખશું થોડોક. અને કેપ્સિકમ. હા. ઓકે. નાઈસ. અને હવે શું એડ કરશું? હવે આપણે થોડુંક ચીઝ એડ કરશું, એટલે થોડુંક ટેસ્ટ આવી જાય. ટેસ્ટ મજા પડે, હે ને? હા. તને સૌથી વધુ ચીઝ ભાવે કે વેજીટેબલ ભાવે? ચીઝ ભાવે છે. અરે વાહ. સૌથી વધુ એવું શું છે કે જે તને મમ્મીના હાથનું ભાવે છે? મમ્મીના હાથનું મને સબ્જી ભાવે છે. સબ્જી ભાવે છે? કઈ હા. સબ્જી? મને ભીંડાની. ભીંડાની સબ્જી. હા. વાહ. અને એના પછી આપણે થોડુંક ડેકોરેટ માટે આપણે થોડુંક માયોનીઝ લઈ લઈશું. ઓકે. તો હવે આપણા થેપલા ચાટ બનીને રેડી છે. આપણે એને સર્વ કરી દેવી છે હવે ધીરે ધીરે. આ થેપલા ચાટ હવે તૈયાર છે. બસ હવે આને આપણે હાફ ફોલ્ડ કરવાનું છે, એટલે અડધું ફોલ્ડ કરવાનું છે, એટલે એ બહારથી દેખાય કે આ ટાકો છે. એવી રીતે આપણે બધા જ થેપલાને આપણે આખું થેપલા ચાટ બનાવી દેવાનો છે. ઓકે, અને પછી આપણે સર્વ કરીશું. હા. ઓકે. થેપલા ચાટ બનાવવા માટેની સામગ્રી: 1 કપ થેપલાનો લોટ, 4 નંગ થેપલા, હાફ કપ ફુદીનાની ચટણી, હાફ કપ ઝીણી સમારેલી ડુંગળી, હાફ કપ ઝીણું સમારેલું કેપ્સિકમ, 1 ક્યુબ ચીઝ અને સાથે ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ.
તૈયાર થઈ ગયું છે અને આની અંદર તમે તમારા મનપસંદના કોઈ પણ વેજીટેબલ્સ નાખી શકો છો અને ચીઝ બી તમે એડ કરી શકો છો. આ લો, તૈયાર થઈ ગયું. વાહ, સો થેપલા ચાટ બનીને તૈયાર છે. જેમ આપણને સૌને ખ્યાલ છે કે બાળકોને વધારે ફાસ્ટ ફૂડ ભાવતું હોય છે. ફાસ્ટ ફૂડનો મતલબ એ છે કે જલ્દીથી બની જાય. તો જો થેપલા બનેલા પડ્યા હોય તો ફાસ્ટ ફૂડ માટે તો ફક્ત ચટણી, વેજીટેબલ અને ચીઝની જ વાર છે. તો બાળકોને આ બનાવતા પણ શીખવાડી દો અને બાળકો ખાતા પણ થઈ જશે. લઈએ છીએ એક નાનકડો બ્રેક અને બ્રેક પછી બનાવીએ છીએ ટ્રાય કલર બરફી. Presented by Fortune Refined કપાસિયા તેલ, પાક્કા ગુજરાતીની પહેલી પસંદ. Co-powered by VIP Chai, નવી તાજગી અને નવા અહેસાસ સાથે. બ્રેક બાદ આપનું સ્વાગત છે. હું છું ધારા. ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, co-powered by VIP Chai. આજે મારી સાથે તુલિપ ઇન્ટરનેશનલ સ્કૂલના સ્ટુડન્ટ્સ છે કે જે લોકો આજે અલગ અલગ રેસિપીઝ કરે છે અને 15th ઓગસ્ટ એટલે કે ઇન્ડિપેન્ડન્સ ડે સ્પેશિયલ વીકમાં આજે બંને સાથે મળીને બનાવી રહ્યા છે ટ્રાય કલર બરફી. હવે સૌથી પહેલાં તો તમારા બંનેનું ઇન્ટ્રોડક્શન તે તો આપી જ દીધું છે. હવે તારું ઇન્ટ્રોડક્શન આપી દે. હાય, મારું નામ છે કેલ્વી અને હું ભણું છું 5th સ્ટાન્ડર્ડ અને આજે અમે બે મળીને બનાવશું બરફી, એ પણ ટ્રાય કલરની. વાહ, ચલો તો ટ્રાય કલર અને એમાં કલર્સ તમે ફૂડ કલર યુઝ કરશો, રાઈટ? યસ. ઓકે, આજે આપણે કઈ કઈ ઇન્ગ્રેડિયન્ટ્સ લઈને શું શું બનાવશું, આપણે કેવી રીતે કરશું? પહેલાં તો આપણે લેશું ઘી, પછી લેશું સોજી, પછી લેશું ટોપરાની છીણ, દૂધ, ફૂડ કલરી ગ્રીન અને ઓરેન્જ અને ઇલાયચી. ઓકે, અને પછી સ્વીટર માટે આપણે એક જે ચાસણી બનાવી છે એ એડ કરશું, રાઈટ? ઓકે, તો કરીએ શરૂઆત. હા. કોણ સૌથી પહેલા શરૂઆત કરશે? તું કરીશ? હા. ઓકે, ચલો તો પહેલા ઘી એડ કરીએ. હા. ચલો. સૌથી પહેલાં આપણે થોડું ઘી એડ કરવાનું. પછી આપણે થોડીક સોજી એડ કરવાની. ઓકે. અને સોજીને શેકી લઈશું. હા. ઓકે. નાઈસ, તને તો સ્વીટ બનાવતા પણ બહુ જ સરસ આવડે છે. હા. સૌથી વધારે જો વાત કરીએ તો કોઈ સબ્જેક્ટ, કયા સબ્જેક્ટ્સ કેલ્વી તને ગમે છે? મને મેથ્સ ગમે છે. મેથ્સ ગમે છે. અને તને કયો સબ્જેક્ટ ગમે મને છે? બી મેથ્સ અને ઇંગ્લિશ ગ્રામર. ઇંગ્લિશ ગ્રામર, બંને સબ્જેક્ટ. વાવ. અને સૌથી વધારે આમ ન ગમતો હોય એવો સબ્જેક્ટ? હિન્દી. હિન્દી? અરે વાહ, ઓકે. હિન્દી લખવામાં તો ભૂલ પડે છે એટલે. ઓકે, નહીં તો આમ ગમે છે. હા, એમ. ઓકે, તમે મૂવીઝ જુઓ છો બંને? હા. બહુ જ મૂવીઝ. કયા મૂવી ફેવરેટ છે? ધુરંધર. ધુરંધર? ધુરંધર 2. ધુરંધર 2 અને ધુરંધર 1 બંને જોયા છે? હા. વાવ. અને મારી પુષ્પા 2. અરે વાહ, વેરી નાઇસ. સો એકદમ એક્શન મૂવીઝ તમને બંનેને વધારે ગમે છે? બહુ જ. વાવ. ચલો હવે રેસીપી ઉપર આપણે પાછા આવીએ અને આ શેકાઈ જાય ત્યાં સુધી આપણે રાહ જોઈએ. ઓકે, આમાં આપણે સૂજી એડ કરી બરફીમાં, તો તમને ખબર છે સૂજીમાંથી બીજું શું શું બને? હા. કેક બની શકે, ઢોકળા બની શકે છે, પછી અપમ બની શકે છે, પછી ઉત્તપમ બની શકે છે. ઉપમા નહીં, ઉપમા બને. હા, ઉપમા. અને એક્સેટ્રા. અને એ જે છે ને ડાયટમાં બી યુઝ થઈ શકે કારણ કે સોજી જે છે ને બહુ હેલ્ધી છે. ઓકે, વાહ, સરસ. ચલો, અને આ શેકાઈ જાય એટલે તરત જ આપણે બીજું શું એડ કરીશું? એના પછી આપણે ટોપરાનું છીણ. ઓકે. અને હવે આ શેકાઈ ગયો છે અને હવે આપણે નાખશું થોડું ટોપરાનું છીણ. ઓકે. બસ તમને ક્વેશ્ચન પૂછું? યસ. તમને સૂજીમાં સૌથી વધારે શું ભાવે છે? મને સૂજીનો શીરો બહુ જ ભાવે છે.
અને સ્પેશિયલી જ્યારે એ શીરો પ્રસાદનો હોય, એમાં ડ્રાય ફ્રૂટ્સ એડ કર્યા હોય, એ વાળો શીરો મને બહુ જ ભાવે છે અને આપણે ફ્રૂટ્સ સાથે પણ ખાઈ શકીએ. હવે આ શેકાઈ ગયો છે તો હવે આપણે આની અંદર દૂધ નાખશું. વેરી નાઇસ. તને ડર નથી લાગતો? ના. વાવ. એટલે બરાબર મિક્સ થઈ જાય. હા. શેની સુગંધ આવે છે? એકદમ આમ દૂધની આવે છે, ટોપરાની આવે છે કે પછી સૂજીની આવે છે? ટોપરાની. ટોપરા નાખ્યું ને પછી બહુ મસ્ત સ્મેલ આવે છે. હવે આપણે ચાસણી નાખશું. આ ચાસણી કેવી રીતે બનાવી છે આપણે? એક ચાસણી. હા, એક તારથી આપણે બનાવી છે, રાઈટ? નાઈસ. એકદમ શીરા જેવી સ્મેલ નથી આવતી? શીરા આવી રીતે જ બને શીરો. હા. હવે આપણે પાવડર લેશું, એવી એલચીનો. ઓકે. ટાઈપ ઓફ આપણે સ્પ્રિંકલ કરી દેવાનું છે. એટલે ઇલાયચીથી એક અલગ સુગંધ આવે, ટેસ્ટ આવે, રાઈટ? હા, પણ આપણે વધારે નાખશું તો કડવું થઈ જશે. ચલો, બરફી તો રેડી છે. હવે આને ટ્રાય કલર કરવા માટે અલગ અલગ કલર્સ કરશું, રાઈટ? હા. યસ. ઓકે. જે સોજી જે છે એટલે જે આપણે હલવો ટાઈપ આપણે બનાવીએ છીએ એ આપણે એમનામ રહેવા દઈશું અને જે થોડું આપણે બહાર નીકાળી દઈશું અને આપણે એને બેથી ડિવાઈડ કરીને આપણે ફૂડ કલર નાખી દઈશું. ઓકે. અને હવે એને મિક્સ કરી લઈએ, રાઈટ? દીદી આ દેખો, આપણી બરફી તૈયાર છે અને 3 કલર્સ બી આવી ગયા છે. બસ હવે ડેકોરેશન માટે મારી પાર્ટનર ગ્રીનિશ કરશે અને એના પછી આપણી બરફી તૈયાર. અરે વાહ. ચલો, ગાર્નિશ કરીએ આપણે કલરફુલ અલગ અલગ જે ચોકલેટ્સ આવે છે એનાથી, રાઈટ? હા, કરવું હોય તો કરી શકીએ આપણે. નાઈસ. તો ચલો, બરફી બનીને રેડી. ટ્રાય કલર આપણી. સો હવે ઘરે તમે ટ્રાય કરશો બંને? હા. હે ને? મમ્મીને બનાવીને ખવડાવશો? હા. અરે વાહ. ચલો. ટ્રાયકલર બરફી બનાવવા માટેની સામગ્રી: 2 ટેબલસ્પૂન ઘી, હાફ કપ રવો, 1 કપ ડેસિકેટેડ કોપરાનું છીણ, 2 કપ ખાંડની ચાસણી, ઓરેન્જ અને ગ્રીન ફૂડ કલર. દીદી આ બનીને રેડી છે, હવે તો ટેસ્ટ કરો. વાહ. ટ્રાય કલર બરફી બનીને તૈયાર થઈ ગઈ છે. અને જો બાળકોને કુકિંગ સાથે જોડવા હોય તો આઈ થિંક આવા ફેસ્ટિવલ્સ અને આવી રેસિપીઝ બહુ જ ઇઝી છે. એક વખત જો તમારા બાળક સાથે કુકિંગમાં તમારા બોન્ડિંગ બની ગયા તો એ ભવિષ્યમાં હંમેશા તમારો બેસ્ટ ફ્રેન્ડ બનીને રહેશે. તો ચાલો આ રીતે બોન્ડ પણ ક્રિએટ કરીએ અને ઇન્ડિપેન્ડન્સ વીક જે અમે સ્પેશિયલ કર્યું છે એ રીતે તમારો પણ ખૂબ જ સરસ આ આઝાદી દિવસ જાય એવી કિચન મેજિક તરફથી શુભકામનાઓ. થેન્ક યુ ફોર કમિંગ. થેન્ક યુ. આજની રેસિપીઝ જો તમને ગમી છે તો ઘરે જરૂરથી ટ્રાય કરો અને અમને પણ કહો કે કેવી લાગી. સ્ક્રીન પર દેખાતા વોટ્સઅપ નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો અને અહીંયા જ રજિસ્ટ્રેશન પણ તમે કરાવડાવી શકો છો. લખો તમારું નામ, રેસિપીનું નામ, રેસિપીની રીત અને રેસિપીનો કોઈ સરસ મજાનો ફોટો હોય તો પાડીને જરૂરથી મોકલાવી દો. અમારી ટીમ સામેથી તમારો કોન્ટેક્ટ કરશે.
ફરી મળીશું નવા એપિસોડ્સમાં નવી રેસિપી સાથે. ત્યાં સુધી નીચે આપેલા ઇન્સ્ટાગ્રામ પેજ, ફેસબુક પેજ અને યુટ્યુબ પેજને પણ તમે ફોલો અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. હું છું ધારા. ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, co-powered by VIP Chai. પ્રેઝન્ટેડ બાય ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ, પાક્કા ગુજરાતીની પહેલી પસંદ. co-powered by VIP Chai, નવી તાજગી અને નવા અહેસાસ સાથે.